દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા 34મો ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા 34મો ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ તારીખ 14 જૂન 2026 ને રવિવારે યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં ગોસ્વામી સમાજના લાભાર્થી બાળકો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓ, ગોસ્વામી સમાજના અગ્રગણ્ય દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાઓના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક ભાજપ કોર્પોરેટર શ્રી મેઘાણી સાહેબ તથા કૌશિકભાઈ તાંક સાહેબ ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ વધારેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળની ટીમ અને સાથે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ, શ્રી શિવરથયાત્રા સમિતિના સર્વે યુવાનો અને કાર્યકર ભાઈઓની ખૂબ જ જહેમતથી કાર્યક્રમ સુંદર વ્યવસ્થા સાથે સંપન્ન થયો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પીડી ગોસ્વામી તથા શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ ટીમના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી, એમ મહેશગીરી ગોસ્વામી ચલથાળ સુરતની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.